નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ ચા પીતા લોકો સાવધાન થઈ જજો। ચા એ ભારતીય ભોજનનો મહત્વપૂર્ણ ભાગ છે અને તે ગમે તે ઋતુમાં હોય છે। ચા પ્રેમીઓ આ પીણું પીવાનું ટાળતા નથી। ગરમ ચા પીધા પછી એવું લાગે છે કે શરીરનો થાક દૂર થવા લાગે છે અને માથાનો દુખાવો પણ દૂર થઈ રહ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ઘણીવાર ચા એકલી નથી પીવાતી, પરંતુ તેની સાથે વિવિધ પ્રકારના નાસ્તા અને વાનગીઓ ખાવામાં આવે છે। જો ચા સાથે ન ખાવાની વસ્તુ ખાવામાં આવે તો તબિયત બગડતા વાર નથી લાગતી। અહીં કેટલીક એવી ઘાત ચીજો છે ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેનું ચા સાથે સેવન કરવાથી પેટ ખરાબ થઈ શકે છે અથવા તો માથાનો દુખાવો થઈ શકે છે, ત્વચાની એલર્જી અથવા ઉલટી થઈ શકે છે। દહીં ચા સાથે ન પીવી જોઈએ તેવી વસ્તુમાં એક દહીં છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જો દહીં અથવા દહીંમાંથી બનેલી વસ્તુઓ ચા સાથે ખાવામાં આવે તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે। ચા ગરમ હોય છે અને દહીં ઠંડા ખોરાકમાં ગણવામાં આવે છે, તેની સાથે ચાનું સેવન ન કરવું જોઈએ એ સમજદારી છે। જી હા મિત્રો, લીંબુમાં નીચવેલી બનાવેલી નાસ્તાની સાથે ઘણીવાર ચા પીવામાં આવે છે તો લીંબુના રસનું એસિડિક સ્તર ચા સાથે મળીને પેટમાં અસ્વસ્થતાનું કારણ બની શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।